તો રસ્તામાં ફાટક બંધ હતું, તો ચલો નાસ્તો કરી લઈએ. ભજીયા, ગાંઠિયા, જલેબી. બધાના મોઢા આવડા થઈ ગયા છે. આવી ગઈ છે, ખાઈએ છીએ. મસ્ત ગરમા ગરમ ભજીયા પણ આવી ગયા છે, તો ચલો આનો ટેસ્ટ માણીએ. નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. તો અત્યારે હું છું મારા મામાના ઘરે, એટલે કે એનો આજુબાજુનો નજારો બતાવી દઉં. જો દોસ્તો, આ એમનું ઘર છે. આ નીચેનું જે ટેરેસ છે એ છે. જો આ ઉપરના ટેરેસ ઉપર હું આવી ગયો છું. આ મંદિર છે જો, અને અહીંયા પવનચક્કીઓ પણ ઘણી બધી છે. જો આ એક તો નજીકમાં જ છે, અને દૂર દૂર સુધી તમને દેખાઈ દઉં. જો અહીંયા જોશો એટલે તમને દેખાશે, ઝૂમ કરું એટલે ઘણી બધી આજુબાજુમાં પવનચક્કીઓ છે. અને આ 360 ડિગ્રી તમને વ્યૂ બતાવી દઉં. આ ખેતરો છે બધા પાછળ. જો આ બાજુના ખેતરમાં કપાસ વાવેલો છે. અને આ જે ગામ છે આ એનો બહારનો વિસ્તાર છે, એટલે થોડુંક અડધો કિલોમીટર દૂર અહીંયા આટલા જ ઘરો આવેલા છે. બાકી મેન ગામ જે છે ને, બતાવી દો. તો એનું જે મેન ગામ છે તમને બતાવી દઉં, ઝૂમ કરું છું. જો આ દેખાય, બધું મંદિરો દેખાય છે. જો એ મેન ગામ છે. આ ગામ છે, આ મંદિર છે, આ રીતનું લોકેશન છે. આ ગાડી છે આપણી, અને આ જો આ રીતનું લોકેશન છે. ગામડાનું વાતાવરણ જુઓ તમે. સામે એમને બધું શાકભાજી ને એવું બધું ઉગાડ્યું છે. ક્યાં આ ફુલાવર છે ભાઈ, હજુ ઉગે જ છે. જો એના છોડ છે બધા. આ લીંબુ છે. જો આ લીંબુ છે, લાગે મોસંબી જેવા છે લીંબુ. જો મીઠો લીમડો છે. આ જામ ફળનું ઝાડ છે. આ જો લીંબુ, કાચા લીંબુ, ઘણા બધા લીંબુ આવી ગયા છે. આ લીંબુનું ઝાડ છે આખું. આ પપૈયાનું ઝાડ છે, જોઈ શકો છો. ઘણા બધા પપૈયા આવી ગયા છે. આ સેતુનું ઝાડ છે. ઓલું બદામી ના ગુલાબી રંગનું આવે ને, ખાટા ખાટા લાગે. અને આ મામા ઓલું છે ને, આંબો. આ આંબાનું ઝાડ છે. આ સેતુનું, આ લીંબુનું, આ પપૈયાનું. ઓલોરી ઉમરો છે. હા હા, એવું ભાઈ. આ મેથી, જો મેથી હે ને. આ મેથીના જો નાના નાના. ટામેટાનું છોડ. રીંગણી કઈ? આ રીંગણનું છોડ. અને આ ડુંગળી છે. ડુંગળી ને, કોબીજ. આ કોબીજનું ઝાડ છે. હા, અને સામે જે દેખાય મોટું ઝાડ છે એ દેશી બાવળનું છે. તો આ બધું છે ને મારા મામાએ ઉગાડ્યું છે બધું. અને આ મની પ્લાન્ટ ધનવેલ. જો
આ ચણોઠી છે, સફેદ. સફેદ ચણોઠી. તો ભાઈ આ અંજીરનું ઝાડ છે. એ કઈ આવ્યું મામા અંજીર? ના એ ભાંગે નાખ્યું. આ રહ્યો ને બદામ. જો આ બદામનું ઝાડ છે આપણે. તો આ બધું છે ને વાવેતર કરેલું છે. આ સરગવો આ બાજુ રહ્યો ને. કયો? આ સરગવાનું ઝાડ જો. તો આ રીતનું બધું ઉગાડેલું છે જાતે મારા મામાએ. ઓલી રે બીલી છે. બીલીપત્ર. બીલીપત્ર. બીલીપત્રનું ઝાડ. આ પીપળો, લીમડો અને કવર. તો દોસ્તો કેવું લાગ્યું આ ગામ તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો.